નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે 11 kV સબસ્ટેશનના જનરલ મેન્ટેનન્સ વિશે। તો કયા કયા ઇક્વિપમેન્ટનું કયા કયા સમયે અથવા ફ્રીક્વન્સીએ જનરલ મેન્ટેનન્સ કરવું જરૂરી છે તેના વિશેની વાત આપણે કરવાની છે। તો શરૂ કરીએ આજનો વિડીયો। આપણે સૌપ્રથમ આપણે જોઈશું ઇક્વિપમેન્ટ એટલે કે સ્વિચયાર્ડ। સ્વિચયાર્ડની અંદર ઘણા બધા સાધનોનો સમાવેશ થાય છે। તો તેની અંદર આપણે ફ્રીક્વન્સી એટલે કે કયા કયા સમયગાળાએ આપણે કઈ કઈ વસ્તુ ચેક કરવી જોઈએ અને મેન્ટેનન્સ કરવું જરૂરી છે। તો ડેઇલી શું કરવું જોઈએ? તો દરરોજ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરી અસાધારણ સ્થિતિની નોંધ કરો। વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે કે તમારે નરી આંખે જે દેખાતું હોય, કોઈ વસ્તુ અસાધારણ હોય એટલે કે સામાન્ય ન હોય તેની નોંધ કરવી જોઈએ અને જરૂર જણાય ત્યાં મેન્ટેનન્સ કરી અને ફોલ્ટને દૂર કરવો જરૂરી છે। ત્યારબાદ ડેઇલી શું કરવું જોઈએ? બીજું કે ટ્રાન્સફોર્મરની સિલિકા જેલ ચેક કરવી જરૂરી છે। ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું ઓઇલ લેવલ અને ટેમ્પરેચર પણ ચેક કરવું જોઈએ। આ સ્વિચયાર્ડની અંદર ડેઇલી કરવાની પ્રોસેસ છે। ત્યારબાદ વીકલી એટલે કે અઠવાડિયે શું કરવું જોઈએ તે જોઈએ। સ્વિચયાર્ડની અંદર મિત્રો, સ્વિચયાર્ડની અંદર વીકલી શું કરવું જોઈએ તે જોઈએ। તો અઠવાડિયામાં એકવાર રાત્રિના સમયે સ્વિચયાર્ડની લાઇટ બંધ કરી ધ્યાનથી નિરીક્ષણ કરવું જોઈએ। જો કોઈ જગ્યાએ સ્પાર્ક અથવા હીટિંગ થતું હોય તો લૂઝ ભાગને ટાઈટ કરવો જોઈએ। એટલે કે વીકલી એટલે કે અઠવાડિયાની અંદર એક દિવસ તમારે સ્વિચયાર્ડની બધી લાઇટો ઓફ કરવી જોઈએ, જેથી કરીને તમે નરી આંખે જોઈ શકો કે કોઈ પણ જગ્યાએ સ્પાર્ક થાય છે કે નહીં। ક્વાર્ટરલી એટલે કે 3 માસે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ? તો ટ્રાન્સફોર્મર ઓઇલની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને ચેક કરવી જોઈએ। એટલે કે ટ્રાન્સફોર્મરની ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ ઓઇલ ટેસ્ટિંગ કિટ દ્વારા ચેક કરવી જોઈએ। ત્યારબાદ સ્વિચયાર્ડમાં રહેલ ઇલેક્ટ્રિક પેનલનું ઇલેક્ટ્રિક એર બ્લોઅરથી સફાઈ કરવી જોઈએ, જેથી કરીને ધૂળના રજકણો અથવા બીજી અશુદ્ધિઓ હોય તો તે દૂર કરી શકાય। ક્વાર્ટરલી જે તમે જનરલ મેન્ટેનન્સ કરી લ્યો સ્વિચયાર્ડનું, ત્યારબાદ હાફ યરલી આવે છે। હાફ યરલી એટલે કે 6 માસિક। 6 માસિક મેન્ટેનન્સ કઈ રીતના કરવું જોઈએ અથવા કઈ કઈ વસ્તુ જોવી જોઈએ? તો એક છે કે રિલે અને સર્કિટ બ્રેકરના ઓપરેશન ચેક કરવા। એટલે કે રિલે અને સર્કિટ બ્રેકર છે એ તેના મેક એન્ડ બ્રેક એટલે કે ઓપન અને ક્લોઝ વ્યવસ્થિત થાય છે કે નહીં તે ઓપરેશન ચેક કરવું જરૂરી છે। ત્યારબાદ બીજું છે કે આઇસોલેટર, સીટી, પીટી વગેરેનું પણ ટેસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે। આઇસોલેટરના જો છે તે સરખા વ્યવસ્થિત બ્લેડ એની અંદર બેસે છે કે નહીં તે સમગ્ર વસ્તુઓ આપણે જોવી જરૂરી છે। ઈયરલી વાત કરીએ એટલે કે વાર્ષિક શું કરવું જોઈએ? તો ટ્રાન્સફોર્મર ઓઇલનું સેમ્પલ લઈ ઓઇલ ટેસ્ટ કરવું। એટલે કે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ ભરવામાં આવે છે તેનું ટેસ્ટિંગ કરવું જોઈએ। ત્યારબાદ બીજા નંબરની વસ્તુ શું ચેક કરવી જોઈએ? કે સિસ્ટમના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને અર્થિંગ ચેક કરવું। એટલે કે જે સિસ્ટમનો IR ટેસ્ટ લેવો અને અર્થિંગ ચેક કરવું ખૂબ જ જરૂરી છે। આ વસ્તુ કેના વિશે થઈ? કે સ્વિચયાર્ડ વિશે, કે સ્વિચયાર્ડની અંદર શું શું કરવું જરૂરી છે। ત્યારબાદ હવે આપણે સર્કિટ બ્રેકરની વાત કરવાની છે કે ઇક્વિપમેન્ટ છે સર્કિટ બ્રેકર, ફ્રીક્વન્સી એટલે કે કયા સમયગાળાએ કરવું જોઈએ। તો હાફ યરલી શું જોવું જોઈએ? તો કે OCBનું ઓઇલ લેવલ ચેક કરવું। જો ઓઇલ લીકેજ જણાય તો ગાસ્કેટ અથવા કોઈ પણ વસ્તુ બદલવી। ત્યારબાદ ABCB એટલે કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરની પાઇપલાઇનનું લીકેજ ચેક કરવું। ત્યારબાદ બીજું શું જોવાનું હોય છે? કે સર્કિટ બ્રેકરની મિકેનિઝમ ચેક કરવી, મૂવિંગ ભાગોનું લ્યુબ્રિકેશન કરવું, જેથી કરીને કોન્ટેક્ટ ઓપન અને ક્લોઝ આસાનીથી કરી શકાય। હાફ યરલી થઈ ગયું। હવે જોઈશું આપણે ઈયરલી એટલે કે વાર્ષિક શું કરવું જોઈએ? તો બુશિંગની બાહ્ય સપાટીને સાફ કરવી જોઈએ, ડસ્ટ વગેરેની સફાઈ કરવી, બુશિંગના કોન્ટેક્ટનું નિરીક્ષણ કરી જો કોન્ટેક્ટ બળેલો કે ખરાબ થયેલો હોય તો તેનું રિપેરિંગ કરવું ખૂબ જ જરૂરી છે। એટલે કે તમારે ઈયરલી આ વસ્તુ કરવી ખૂબ જરૂરી છે।
હવે આપણે ઇક્વિપમેન્ટ વાત કરશું સીટી અથવા પીટીની, એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં ક્વાર્ટરલી, હાફ યરલી અને યરલી શું શું કરવું જરૂરી છે તે જોઈએ. તો શું કરવું જોઈએ? ક્વાર્ટરલી, જો ગેસ ભરેલા હોય તો ગેસનું પ્રેશર ચેક કરવું, ઓઇલ લેવલ ચેક કરવું. આ થયું ક્વાર્ટરલી. હવે હાફ યરલી શું કરવાનું થાય છે કે સીટિંગના વાઇન્ડિંગનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવો, એટલે કે આઈઆર ટેસ્ટ લેવો. ત્યારબાદ માઉન્ટિંગ નટ બોલ્ટને ચેક કરવા, લૂઝ કનેક્શનને ટાઈટ કરવા, એટલે કે સીટી અને પીટીને જે જગ્યાએ માઉન્ટ કરેલી હોય ત્યાં નટ બોલ્ટ ટાઈટ છે કે નહીં તે જોવાના રહેશે, અને લૂઝ કનેક્શન કોઈ જણાય તો તેને ટાઈટ કરવાના રહેશે. ત્યારબાદ કે ઇન્સ્યુલેટર ચેક કરી તેના પર લાગેલ ધૂળ, રજકણ વગેરેની સફાઈ કરવી, જેથી કરીને કોઈ પણ ડસ્ટ હોય તો તે દૂર થઈ શકે. યરલી શું કરવું જોશે? તો યરલી ઓઇલનું સેમ્પલ લઈ અને ઓઇલ ટેસ્ટ કરવાનું રહેશે. હવે ત્યારબાદ ઇક્વિપમેન્ટ આવે છે આઇસોલેટર. તો આઇસોલેટરનું ક્યારે ક્યારે શું કરવું જોઈએ તે જોઈએ આપણે. હાફ યરલી શું કરવું પડશે? તો આઇસોલેટર પર લાગેલ ડસ્ટ, એસિડ કે અન્ય કચરો સાફ કરી આઇસોલેટરની સંપૂર્ણ સફાઈ કરવાની રહેશે. તેના કોન્ટેક્ટનું નિરીક્ષણ કરવાનું રહેશે. ત્યારબાદ શું કરશું કે કોન્ટેક્ટ પણ ખવાણ કે અન્ય નુકસાન થયું હોય તો તેને રિપેર કે કોન્ટેક્ટ બદલવા જોઈએ. આ રીતે પણ તમારે મેન્ટેનન્સ કરવું પડે. આઇસોલેટરની અંદર ખૂબ જ અગત્યની વસ્તુ છે કે એના જોની અંદર એની બ્લેડ બેસવી જોઈએ. તો આઇસોલેટરની અંદર હાફ યરલી શું કરવું પડે કે આઇસોલેટર પર લાગેલ ડસ્ટ, એસિડ કે અન્ય કચરો સાફ કરી આઇસોલેટરની સંપૂર્ણ સફાઈ કરવી. તેના કોન્ટેક્ટનું નિરીક્ષણ કરવું, કોન્ટેક્ટ પણ ખવાણ કે અન્ય નુકસાન થયું હોય તો તેને રિપેર કરવું અથવા કોન્ટેક્ટને બદલવા જોઈએ. ત્યારબાદ છે આઇસોલેટરની કોન્ટેક્ટ એલાઇનમેન્ટ ચેક કરવી, એટલે કે બ્લેડ વ્યવસ્થિત હરખી અંદર બેસે છે કે નહીં જોવા. ત્યારબાદ અર્થ સ્વિચનું વર્કિંગ ચેક કરવું, જરૂર જણાય ત્યાં રિપેરિંગ કરવું. આઇસોલેટર સાથે અર્થ સ્વિચ જોડેલી હોય છે તેનું પણ તમારે વ્યવસ્થિત ચેક કરવી જોઈએ. આ હાફ યરલી થયું. ત્યારબાદ યરલી શું કરવું જોઈએ તે જોઈએ આઇસોલેટરમાં. તો તેના નટ બોલ્ટ, વોશર, કોટર પિન્સ તેમજ ઇલેક્ટ્રિકલ ટર્મિનલ અને કનેક્શન ચેક કરી, લૂઝ કનેક્શન ચેક કરી ટાઈટ કરવા જોઈએ. પ્રત્યેક મૂવેબલ ભાગોનું લ્યુબ્રિકેશન કરવું ખૂબ જ જરૂરી છે, એટલે કે તમામ ભાગોનું લ્યુબ્રિકેશન કરવું જોઈએ. ત્યારબાદ વાત કરશું આપણે રિલે વિશે, કે રિલેમાં આપણે શું કરવું જોઈએ. તો રિલેની અંદર આપણે ફ્રીક્વન્સી, એટલે કે કયા સમયગાળા માટે, તો હાફ યરલી શું કરવું જોઈએ? તો રિલેનું સેટિંગ એડજસ્ટ કરવું, લ્યુબ્રિકેશન કરવું જોઈએ. 2 નંબર છે પ્રત્યેક કોન્ટેક્ટનું ઇન્સ્પેક્શન કરવું, જરૂર જણાય ત્યાં કોન્ટેક્ટ સીટીસી કે અન્ય ક્લિનિંગ એજન્ટથી સાફ કરવા જોઈએ. અને યરલી શું કરવું જોઈએ કે રિલેનું સ્ટાન્ડર્ડ પદ્ધતિ મુજબ ટેસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે રિલે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો મિત્રો આ રીતના આપણે વાત કરી આપણે 11 kV સબસ્ટેશનના જનરલ મેન્ટેનન્સ વિશે, કે કઈ કઈ વસ્તુનું કયા કયા સમયગાળા દરમિયાન ટેસ્ટિંગ અને જનરલ મેન્ટેનન્સ કરવું જરૂરી છે. મિત્રો આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને લગતો વિડીયો હતો. જે તો તમને ગમ્યો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. ધન્યવાદ.